પ્રિયાંશી કમલેશભાઈ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। હું આજે તમને પ્રિન્સિપાલ વિદાય સ્પીચ બોલીશ, તમે ધ્યાનપૂર્વક સાંભળજો। पंथ दिखाकर हमें लो चले छोड़कर, पंथ दिखाकर हमें लो चले छोड़कर, हाथ मझधार में लो चले छोड़कर, है बड़ा बेहरनी विदाय का दिन, मेरे गुरुआ हमें लो चले छोड़कर। आदरणीय आचार्य श्री, माननीय गुरुजनों તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજના ધોરણ 10 ના શુભેચ્છા સમારોહ કાર્યક્રમ અને ધોરણ 12 ના વિદાય સમારંભ કાર્યક્રમ તેમજ વિશ્વભારતી કન્યા વિદ્યાલય આચાર્ય સાહેબના વય નિવૃત્તિ સમારોહ સંદર્ભે આ અવસર પર મને બોલવાનો મોકો આપ્યો તે બદલ તમારો આભાર। આપણે બધા જાણીએ છીએ કે શાળા એક આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની કેટલી જવાબદારી હોય છે। તે બધી જ જવાબદારી અમારા આચાર્ય સાહેબ ખૂબ જ રીતે સારી રીતે નિભાવી છે। તેઓ હંમેશા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના પથદર્શક બની રહ્યા છે। આચાર્ય એટલે જેમને શાળાના હેડમાસ્ટર પણ કહેવામાં આવે છે। આચાર્ય સાહેબ શ્રી કેવળ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના શિક્ષકો અને સમગ્ર શાળાની જવાબદારી પોતાને માથે ઉપાડવાની હોય છે। અમારા આચાર્ય શ્રી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળાનું ખૂબ જ સરસ રીતે વ્યવસ્થાપન કરતા હતા। પ્રત્યેક જોયા છે। અમારા આચાર્ય શ્રી 10મા ધોરણમાં વિજ્ઞાન ગણિત વિષય લેતા હતા। તે સમજાવતા તો સરળતાથી સમજ પડી જતી હતી। અમને ના આવડે તો તે વારંવાર શીખવાડતા હતા। તેઓ શિસ્તના સખત આગ્રહી છે। તે અમને શાળાના પૂર્ણ ગણવેશમાં આવવાનું કહે છે। તે અમારા સૌના પ્રિય અને આદર્શ શિક્ષક છે। અમારા સમગ્ર શાળા પરિવાર તરફથી હું પ્રાર્થના કરું છું કે તેમનું આગળનું જીવન તંદુરસ્તી સાથે શુભ અને મંગળદાયક પસાર થાય। છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે आप जा रहे हैं इधर उदासी छाएगी, आप जा रहे हैं इधर उदासी छाएगी, आपकी याद खूब आएगी, जहाँ भी रहे मुस्कुराते रहे। जूझ वर्षो पुरानी दोस्ती छूटશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી, તમને મળવા આવી જ્યારે ધીરજ છૂટશે મારી, કેમ કરીને પૂછું આ વહાલી શાળા અમારી। અમારી શાળા વિશ્વભારતી શાળા છોડી જઈ રહ્યા છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે કે અને હું સમજી નથી શકતી કે શું બોલું। આ શાળાએ કેટલું બધું આપ્યું છે મને। એને મને અહીં સ્ટેજ પર ઊભા રહીને બોલતા શીખવ્યું। મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આવેલે અહીં એક વિશાળ કુટુંબ મળેલું। કેટલા તો મિત્રો મળ્યા, પણ મિત્રો સમયનું કામ કરે છે। તે તો હંમેશા એની મેળે વહ્યા કરે છે। જીવનમાં તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે છે। એમ જ બસ આપણા જીવનમાં પણ ક્યારે વિરામ તો ક્યારે વિદાય, એમ ફેરફાર થયા કરે છે। આ જ શાળામાં આવેલા તો આ શાળાએ આપણા ગુરુજનોએ આપણું ઢોલ નગારા કુમકુમ તિલકથી સ્વાગત કરેલું। આપણા એ અમૂલ્ય અવસરે સ્વાગત ગીતો ગાયેલા અને એક મજાનો પ્રવેશ ઉત્સવ ઉજવેલો। પણ જીવનની રીતો પગથિયા જેવી છે। એક પગથિયું શરૂ કરીને એટલે કે આગળની એક નવી પગથિયું આપણી રાહ જોઈને ઊભું હોય છે। પગથિયે ચડવાને ઊંચે અને આગળ વધવા આપણે આજે જ્યાં ઊભા છીએ પગથિયું છોડવું જ રહ્યું ને। એટલે જ આજે આપણે આપણા જીવનમાં આગળ વધવા આપણી આ મહામૂલ્ય શાળા છોડી રહ્યા છીએ અને આપણા આ પૂજનીય ગુરુજનો જેમણે પ્રવેશ ઉત્સવમાં આપણા વધામણાના ગીતો ગાયેલા તેઓ આપણા સુખાર્થે આપણને વિદાય આપી રહ્યા છે। હું અમારા બધા તરફથી ખાતરી આપું છું કે અમે ક્યારે તમારું આપેલું શિક્ષણ સર્જાય એવું કામ કરીશું નહીં અને અમે ભલે આ શાળા અને તમને બધાને છોડી રહ્યા છીએ પણ જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તમારા વહાલા વિદ્યાર્થીઓ રહીશું। યાદ આવે તો યાદ જરા લાવજો, યાદ આવે તો યાદ જરા લાવજો, એ હવે આવજો, એ હવે આવજો।